જય શ્રી કૃષ્ણ. આજે આપણે મેથીનું ચણાનું અને કેરીનું આથણું બનાવવાનું છે. તો આપણે જોઈ શકીશું. આ ચણા છે એને કાલ સવારમાં પલાળ્યા હતા સાદા પાણીમાં. એક રાત રાખ્યા, પછી એને સવારે કાઢી લીધા. પછી ખાટા પાણીમાં પલાળ્યા, એને સાંજે કાઢી લીધા. સાંજે સવારમાં પલાળીને સાંજે કાઢી લીધા. મેથીને એમ જ કરી હતી. પહેલાં તાજા પાણીમાં આખો દિવસ પલાળી રાખી, પછી સાંજે કાઢી લીધી. પછી ખાટા પાણીમાં પલાળીને સાંજે કાઢી લીધી. અને આ કેરી છે. હવે આ કેરીને આપણે છાલ ઉતારીને ખમણી અને એનું આથણું બનાવવાનું છે. તો આપણે કેરીને છોલી નાખી. હવે આપણે કેરીની છાલ ઉતરી ગઈ છે. હવે આપણે કેરીને ખમણવા માંડવાની છે. હવે આપણે કેરીને ખમણી નાખવાની છે. હવે આપણે કેરી ખમણાઈ જવા એવી છે. આપણે બોરો વઘારવાનો છે. કેરી ખમણાઈ જાય એટલે સરસ ખમણાઈ ગઈ છે. હવે આપણે ચોટલાને મૂકી દઈએ. હવે આપણે જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે. જોઈ પ્રમાણે હળદર કરવાની છે. હળદર કરી અને એને ચોળી નાખવાનો. એટલે મીઠું સડી જાય, હળદર સડી જાય, સરસ બની જાય. હવે એને નીસવીને પાણી કાઢી નાખવાનું છે. હળદર ચોરાઈ ગઈ છે બરાબરની. પાણી હાવ કાઢી નાખવાનું, નકર છે ને એમાં ઓલું થાય આથણાની અંદર રચો. હવે આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ મૂકી દઈ, બોરો વઘારવાનો છે. હવે આપણે ગેસ ચકવીને તેલ મૂકી દેવાનું છે. હવે આ મેથીના કુરિયા છે, આ રાઈના કુરિયા છે, આ ધાણાના કુરિયા છે, આ હિંગ છે, વરિયાળી છે, તજ, લવિંગ ને મરી છે, આ હળદર છે. કિલો કેરી હતી, 250 ગ્રામ ચણા છે અને 250 ગ્રામ જેટલી મેથી છે. તો છે ને આટલા કુરિયા નાખવાના જ, એક વાટકી. અને આપણે આ જોઈ પ્રમાણે હિંગ કરવાની, જોઈ પ્રમાણે હળદર કરવાની. તો આપણે વરિયાળીને છેદ ટોસી નાખવાની છે. હવે આપણે વરિયાળી આખા ભાગી ખંડાઈ ગઈ છે. તો એને આની અંદર પાછી લઈ અને આ તજ, લવિંગ ને મરી છે એને સેજ ખાંડી નાખવાના છે. 2-3 આખા રાખી એટલે એનો વઘાર કરવાનો. હવે આપણે તજ, લવિંગ ખંડાઈ ગયા છે. તજ, લવિંગ ને મરી એકદમ સરસ ખંડાઈ ગયા છે. આપણે હવે એને પછી વઘાર ભેળવી દઈએ. હવે આપણે પહેલાં ધાણાના કુરિયા કરી દઈએ, પછી રાઈના કુરિયા, મેથીના, રાઈના, ધાણાના કર્યા. હવે એની અંદર આપણે જોઈ પ્રમાણે હળદર કરી દેવાની છે. મીઠું નહીં કરવાનું. મીઠું પેલું પલાળ્યું હોય ને એમાં હોય એટલે મીઠું નહીં નાખવાનું. આ વઘાર કરી તૈયારી નાખવાનું છે. હવે આપણે
હળદર હિંગ કરી દઈ, 2 ચમચી ઉપર હિંગ કરી દીધી છે. હવે આ તજ લવિંગ ને મરી છે એને આવી રીતે કરી દેવાનું. હવે ચટણી અને વરિયાળી આ ઠેરી જાય ખાવ તેલ તે પછી કરવાની. ચટણી તેલ ફૂલ આવી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈ અને બોરો વઘારી નાખી. આપણે બોરો વઘારાઈ ગયો છે. આ ચણા મેથીનો બોરો વઘારાઈ ગયો. હવે આપણે એની અંદર ચટણી કરી દેવાની છે. આપણે જેટલું તીખું ખાવું હોય ને એ પ્રમાણે બનાવવાનું છે. તો આપણે ચટણી કરી દેવાની છે. એનો કલર સરસ આવે એકદમ. તેલમાં સેજ ગરમ હોય ને ત્યાં કરી દેવાનું. એકદમ લાલ આથમું થાય. હવે આપણે ચટણી કરી દીધી. આમ સરસ લાલ થઈ ગયું છે. હવે એની અંદર આપણે વરિયાળી કરી દેવાની. એટલે વરિયાળી નીચે મૂળ બેસી જાય, ખાવામાં બહુ ટેસ્ટ લાગશે. હવે આપણો બોરો તૈયાર થઈ ગયો છે. બોરો થઈ જાય પછી હાથમાં ભેરવવાનું છે. હવે એને આપણે એક બાજુ મૂકી દેવાનું. આપણે આ ચણા છે એને આ તપેલાની અંદર કરી દઈ. આ મેથી છે એને આપણે તપેલાની અંદર કરી દઈએ. આ કેરી છે 1 કિલો એને આપણે તપેલાની અંદર કરી ને આને બધું મિક્સ કરી દેવાનું છે. આપણે હવે આપણે આ સરસ કરીને ભેળવાઈ ગયું છે. તો આપણે એની અંદર હવે આપણે બોરો વઘાર્યો છે ને એ કરી દેવાનો છે. બોરો એકદમ ઠરીને સરસ થઈ ગયો છે. બહુ મસ્તીનો બની ગયો છે, લાલ સટક જેવો. ખાવાની પડે એટલી મજા આવશે. તમે લોકો બનાવજો આવું આટલું મેથીનું ચણાનું. હવે આપણે એને ખૂબ કરીને હલાવી નાખવાનું છે. આપણું આથણું ચણા મેથીનું તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. તમે જરૂર બનાવજો ને મને કોમેન્ટ મોકલજો. જય શ્રી કૃષ્ણ.